સુરતના હજીરા ગામના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવતા હત્યાની શંકાની દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ। સુરતના હજીરા ગામમાં નવજાગૃતિ સ્કૂલ પાસેના ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યું હતું। મજૂરો લાકડા કાપવા માટે ખેતરમાં ગયા ત્યારે હાડપિંજર દેખાતા પોલીસને જાણ કરી હતી। આ માનવ કંકાલ પુરુષનું હોવાનું પ્રાથમિક તબક્કે જણાયું હતું। પ્રાપ્ત માહિતી અનુસાર હજીરા ગામમાં આવેલી નવજાગૃતિ સ્કૂલની પાછળના ભાગમાં શુક્રવારે બપોરે માનવ કંકાલ મળી આવ્યું હતું। બપોરના સમયે મજૂરો આનંદ પટેલ નામના વ્યક્તિની ખેતરમાં લાકડા કાપવા માટે ગયા હતા। લાકડા કાપતી વખતે બાવળના ઝાડની પાસે માનવ કંકાલ દેખાયું હતું, જેથી મજૂરોએ તાત્કાલિક માલિકને જાણ કરી હતી, સાથે જ પોલીસને જાણ કરી હતી। હજીરા પોલીસ સ્થળે દોડી આવી અને માનવ કંકાલ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જેમાં માનવ કંકાલ પુરુષનું હોવાનું અને તેની ઉંમર આશરે 30 થી 40 તથા 3 મહિના પહેલા મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું। સમગ્ર મામલે હજીરા પોલીસ વધુ માહિતી મેળવવા માટે તપાસ કરી રહી છે। પોલીસે હાલ તો આ માનવ કંકાલ કોનું છે તેની તપાસ શરૂ કરી છે, કારણ કે તેની ઓળખ કરવી હાલમાં મુશ્કેલ હોવાના લીધે સૌથી પહેલા તેની ઓળખ કરવામાં આવ્યા બાદ તે કેટલા સમયથી ગુમ હતો અને તેની હત્યા કરવામાં આવી છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે। જોકે તેની ઓળખ કરવા માટે હાલ તો પોલીસ દ્વારા પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે, તેથી ઓળખ થયા બાદ સાચી હકીકત બહાર આવે તેવી શક્યતા સેવાઈ રહી છે।